ગઈ તારીખ 5/5/25ના દિવસે અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબડા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. એમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં 4 લોકોના નામ હતા. તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 61(2) અને 54 મુજબ 4 વ્યક્તિઓ વિરુદ્ધ, જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર, એ 4ના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આમાં તુરત જ એએસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી 5 ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું. 6મી તારીખે સવારે આજે 2 મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી. 6 કલાકની લાંબી પૂછપરછ પછી એ જે 2 મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે કર્યું છે એ બધી કબૂલાત આપી. આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ 2/5/25ના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ થઈ હતી. તો આમાં 2 તારીખથી લગભગ 10 દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે 2 મહિલાઓ છે એમને મળે છે અને એમનાથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે, તમને પૈસા પણ મળશે, નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે. એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે 2 વકીલો, જેમનું નામ પણ એ માણસે કીધું, સંજય પંડિત અને દિનેશ પાતર, એ 2 વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં. અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે, જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે. તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી. એ 2 વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે. તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી. એ જે 2 મહિલાઓ છે એમની સાથે એક ત્રીજી પણ મહિલા રહે છે. પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે, પણ એ પુખ્ત વયની મહિલા હતી. તો પછી એક સગીર વયની જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કાવતરું રચવામાં આવ્યું, જેથી કરીને આમાં પોક્સો વિથ રેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી, આસાનીથી મળશે નહીં. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વયની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે. તો બંને જે છોકરીઓ છે, એક સગીર વયની અને પૂજા રાજગોર, એ બંનેની ધરપકડ 6મી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સગીર વયની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ 2 દિવસના મંજૂર થયા છે. એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે, દિનેશ પાતર અને સંજય પંડિત, આ બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે. આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે. આ જે બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે. સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે. એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે 2023માં. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં 2019માં એક એટ્રોસિટી એક્ટ હેઠળ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ 2022માં એક ફોર્જરીના કેસ એમના વિરુદ્ધમાં દાખલ થયો છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સટોર્શનના કેસ સંજય પંડિત વિરુદ્ધમાં વર્ષ 2019માં દાખલ થયો છે. દિનેશ પાતર એ ગોંડલના રહેવાસી છે. એમના વિરુદ્ધમાં 2021માં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં 498A હેઠળ એક ગુનો દાખલ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં 2021માં એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાતર વિરુદ્ધમાં દાખલ થઈ છે.
સર, જે એક્સની વાત આવે છે, એક્સનું ડિટેલ્સ સામે આવી છે કે હજી પોલીસ તપાસના કારણે કોઈ ખાસ આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે. એ વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા 1 વર્ષથી છે, એમને ઓળખે છે અને કેમ કે એમની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્ક્લોઝ કર્યા નથી. સર, અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ આ બંનેનો રોલ શું છે? એમાં તપાસ અમારી ચાલુ છે. અમે 4 લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે તો એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા જેણે એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે, તો એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિઓ હતા જેને એ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું છે. સર, અનિરુદ્ધસિંહે સુસાઇડ નોટમાં છેડછાડ થયાનો આક્ષેપ લગાવ્યો છે. એ જે સુસાઇડ નોટ છે એમને આ સુસાઇડ નોટને FSLમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ. જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના જ એ રાઇટિંગ છે. અમિતને ફસાવવા માટે કેટલા સમયથી આ પ્રકારે આ કાવતરું રચવામાં આવ્યું? છોકરીએ કઈ રીતે અમિતને ફસાવ્યું? હા, એ જે મેં પહેલાં કીધું કે 2જી તારીખે આ બનાવ બન્યો છે જેમાં રેપ વિથ પોક્સો દાખલ થઈ છે. એનાથી લગભગ 10 દિવસ પહેલાં જે સગીરવાની છોકરી છે એને જે અમિત ખૂટ છે ભોગ બનનાર એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની, એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ. આટલું જ નહીં, આ જે સગીરવાની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીરવાની છોકરી બનીને અમિત ખૂટ સાથે ચેટ પણ કરતા હતા. જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીરવાની છોકરી હતી એ વાત કરતી હતી. તો અમિત ખૂટને લાગ્યું કે આ એક જેન્યુઇન કેસ છે, તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપને વિદિત છે. સાહેબ, સંજય પંડિત અને દિનેશ પાત્ર સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કયા કયા ગુનાઓ? એ મેં મેન્શન પહેલાં કરી દીધું છે. આમાં કોઈ કથિત પત્રકારોની ભૂમિકા કે એવું કંઈ સામે આવ્યું છે? એમાં અમારી તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં અમારા ધ્યાન ઉપર નથી, પણ જો કોઈ એવી ભૂમિકા કોઈ પણ વ્યક્તિની સામે આવશે તો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. રાજદીપસિંહને લઈને કોઈ તપાસ અત્યાર સુધીમાં કરવામાં આવી? એ અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ. જે મેં પહેલાં કીધું કે 4 વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે.